મત કોંગ્રેસના વધારે છે કે સામેવાળાના વધારે? કોંગ્રેસના. સરપંચની ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય છે? 90%. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય? 80-85. ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય? 60-65. અને લોકસભામાં કેટલા ટકા મતદાન થાય? 50-55. આ તમારો સરપંચમાં વારો આવે ત્યાં 90-95% કરો છો, અને ચંદનભાઈ નો વારો આવે, ગેનીબેન નો આવે, તુષારભાઈ નો આવે ને રામજીભાઈ ઠાકોર નો આવે ત્યારે 50% કરીએ તો મેળ આવે? આ 70% આપણે લઈ જવું છે. તમને ગામે ગામ મહિલા દીઠ વાહ દીઠ મતદાર યાદીઓ આલી દીધી છે. એ મતદાર યાદી લઈ ચેક કરો, કોણ બારગામ છે, કોણ અહીં છે, કોણ આપણો છે, કોણ બગાડે એવો છે, એ બધું ચેક કરીને 7મી તારીખે સવારે 4 વાગે ઉઠવું છે. બધાએ બૂથ બરાબર હચવા છે. જેમ કિરીટભાઈએ કહ્યું ને કે ઈવીએમ મશીન, એની તાલીમ તમને 1લી તારીખથી આપવાની ચાલુ કરીશું, અને કહીશું બેટી તલાક આવી જજો, ઈવીએમ માં પણ કઈ પણ કરવું હોય તો આવી જજો. આ વખત તમે છો, તમે અહંકાર તો જોવો. રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર, દુર્યોધન કરતા પણ વધારે અહંકાર. 562 રજવાડા હોય. આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રાજ આપી દીધા, મહેલો આપી દીધી, જમીનો આપી દીધી, પોતાની મિલકતો આપી દીધી. અને એ રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે, સમાજ વિનંતી કરે કે આ શબ્દ બોલ્યા છે તો આને એકલા ટિકિટ ના લો. એટલે આ 562 રજવાડા 2 મિનિટમાં અંદાજે વાર ના કરી તમે એક ટિકિટ નહીં મેળવી શકતા. એ વાત શું બતાવે છે કે રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર, દુર્યોધન જેવો અહંકાર. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દુર્યોધન, આ પાંડવો એ હસ્તિનાપુરના માલિક છે, રાજ એમનું છે. તું હવે સમાધાનમાં 5 ગામ હાલ તોય રાજી છે. અને એ દાડે દુર્યોધને કહ્યું હતું કે 5 ગામ નહીં, 5 હોય મૂકે એટલી જગ્યા નહીં મળે. અને એ દાડે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, હે પાર્થ, ઉઠાવ ગાંડીવ અને રણનો ટંકાર કર. એ જ રીતે મંદોદરીએ કીધું હતું, રાવણના ભાઈએ કીધું હતું કે રામ સાથે યુદ્ધ ના થાય. પરિવારે સમજાવ્યો હતો અને છતાં પણ ના માન્યા. એ જે અંત હતો દુર્યોધનનો ને રાવણનો, એ વંશ, એ વિચારધારા આજે બેઠી છે, એનો ખાત્મો 7મી તારીખે કરવાનો છે. એની નાભીમાં તીર મારી કરવાનો છે. અને તીર આડું ઓળું તમે નહીં જવા દો. નાભીમાં કચાઈને તીર મારશો. મતના અધિકારનો ઉપયોગ કરીને 100% તમે મતદાન કરશો. એ જ વિનંતી સાથે ચંદનભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું. દાસ બાપા ના આશીર્વાદ રહ્યા છે, સદારામ બાપાના આશીર્વાદ રહ્યા છે. મને ખબર છે ઘણીવાર સદારામ બાપાને ત્યાં ચંદનભાઈને અમે બધા જઈએ, જેટલો ચંદન ઉપર સદારામ બાપાને જે ભાવ હતો એટલો કદાચ બીજા કોઈના ઉપર નહીં હોય, એનો હું સાક્ષી છું. નહીતર ચંદનભાઈ આપણા ભાગે ધારાસભાના આવે, આપણા ભાગે આ લોકસભાના આવે. 20 લાખ મતો લેવા માટેના જો આશીર્વાદ હોય તો એ સદારામ બાપાના છે, દાસ બાપુના છે. હજારો સાધુ સંતોને તમે રોટલો જ ખવડાયો છે, પ્રસાદ આપી છે. એ સાધુ સંતો અને ધાર્મિક મઠોના તમને આશીર્વાદ છે. અને આ પાટણની લોકસભાની પ્રજા 7મી તારીખે તમને મત આપીને વિજય કરશે. અને તમે બોલો છો, એ કરો છો, એટલો ભરોસો છે, વિશ્વાસ છે. એ જ વિશ્વાસ સાથે મતદાન કરશો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.